પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય છે. સિમ્પલ છે. બે સમાંતર રેખાઓ છે, એની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેમાં પાયો બંનેમાં કેવો છે? સમાન છે. ઓકે, તો એ બે જે ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં આપણે પક્ષ લઈ લઈશું. તમને આપેલ શાબ્દિક વર્ણન પરથી આપણે સાંકેતિક ભાષામાં લઈ લઈશું. એક જ પાયા, દેન પાયા તરીકે આપણે સીધી લીધા છે. સો અહીં એક જ પાયા સીડી પર આવેલા અને બે સમાંતર રેખાઓ તરીકે આપણે કઈ લીધી છે? AF અને CD. AF અને CD ની જોડની વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. ઓકે, હવે સાધ્યની અંદર આપણે જે સાબિત કરવાનું હોય એ લેવાનું હોય. સો સાધ્યમાં આપણે બંનેના ક્ષેત્રફળ કેવા બતાવવાના છે? સમાન બતાવવાના છે. દેન એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થાય છે? સમાન થાય છે એવું આપણે બતાવવાનું છે. ઓકે, અહીં આગળ આપણે વધારીશું સાબિતી. સિમ્પલ જ છે. તમારી પાસે જો બે રેખાઓ સમાંતર હોય અને એમાં જો કોઈ છેદિકા છેદતી હોય, દેન યુગ્મકોણ, અંતઃકોણ અને અનુકોણ વિશે તમે શીખી ગયા છો. સમજો, આ જે બે સમાંતર રેખાઓ છે જેને હું બ્લેક પેન વડે દર્શાવું છું, આકૃતિમાં પણ બ્લેક જ છે, આ રીતે, બરાબર છે. એની છેદિકા તરીકે જો આપણે ABAF લઈએ તો આ જે ખૂણો છે તે અને આ ખૂણો છે તે શું થશે? અનુકોણ થશે. ઓકે, સો અહીં આકૃતિની અંદર જો આપણે જોઈએ તો આ જે ખૂણો F છે તે અને ખૂણો E જે છે તે કેવા થશે? સરખા થશે. ઓકે, એ જ રીતે જો તમે રેડ કલરની જે બે સમાંતર રેખાઓ છે એની છેદિકા તરીકે જો જુઓ તો આ જે ઉપરની તરફનો ખૂણો છે તે અને આ ઉપરની તરફનો ખૂણો છે, લાઈક અહીં A છે તે અને B છે તે બંને કેવા થશે? સમાન થશે. ઓકે, તે સિવાય અહીં આ જે AD બાજુ જે છે તે અને BC બાજુ જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ છે. સો આ જે બાજુ છે તે બંનેમાં કેવી છે? સમાન છે. સો અહીં આપણને જે આ બે ત્રિકોણ મળે છે એના માટે જો વિચારો તો અહીં કાચી આકૃતિ દોરું છું. માની લો કે આ તરફનો ત્રિકોણ છે, આપણે લઈ લીધું એને A, E અને D, જેમાં A છે એને એકરૂપ ખૂણો B છે. સો A છે અને B સરખા છે. એ જ રીતે E છે અને F છે. સો E જે છે તે અને F જે છે તે કેવા છે? સરખા છે. સો બે ખૂણા મળે છે. તે સિવાય AD અને BC, AD અને જો અહીં આપણે C નામ આપી દઈએ તો AD અને BC મળી જાય છે. બે ખૂણા છે અને એને અંતર્ગત ન હોય તેવી બાજુ છે. સો શરત અહીં કઈ આવશે? ખૂ અનુસાર આ બે ત્રિકોણ એકરૂપ થશે. આપણે અહીં ક્ષેત્રફળ વિશે વાત કરી છે. અગાઉ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર સમજણ મેળવી છે. જો બે એકરૂપ આકૃતિ હોય તો એના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. સો અહીં ત્રિકોણ AED એકરૂપ ત્રિકોણ BFC છે, બરાબર છે. કઈ શરતના આધારે? ખૂ બાના આધારે. દેન એ જે બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ પણ કેવા થશે? સરખા થશે, જેનો ઉપયોગ આપણે આગળ કરીશું. ક્લિયર? ઇન શોર્ટ, આ જે બે ત્રિકોણ છે એને તમારે એકરૂપ બતાવવાના છે. તેના માટે શું કર્યું? તમે બે અનુકોણ લીધા છે. સો સૌથી પહેલા અનુકોણનો ઉલ્લેખ કરી દઈશું. અહીં ત્રિકોણ
એ ઈ ડી અને ત્રિકોણ બી સી એફમાં એ ઈ ડી ખૂણો એ ઈ ડી બરાબર બી એફ સી શાના આધારે લખ્યું છે તેના માટે તમારે લખવું પડશે ઈડી સમાંતર સીએફ ની છેદિકા એફ થી બનતા અનુકોણો છે જેને આપણે ટૂંકમાં જ લખી દીધા છે ઓકે એ જ રીતે ફરી પાછા આજે પ્લસ સાઇન વડે દર્શાવ્યો છે એ ખૂણો ડી એ ઈ ખૂણો ડી એ ઈ બરાબર ખૂણો સી બી એફ બરાબર છે એ પણ શું છે એડી સમાંતર બીસી એડી સમાંતર બીસી ની છેદિકા તરીકે અહીં પણ આપણે એફ જ લઈશું તમે એફ પણ લઈ શકો એ પણ લખી શકો એ બી પણ લખી શકો ઘણી બધી રીતે દર્શાવી શકે થી બનતા અનુકોણ છે ઓકે હવે આ સિવાય તમારી પાસે આજે એડી છે તે અને બીસી છે તે એડી અને બીસી સમસામેની બાજુ છે ઓકે સો અહીં લખીશું સમ સામેની બાજુ સમાન લેટર ઓકે દેન ખૂણો છે અને એને અંતર્ગત ન હોય તેવી બાજુ છે ઓકે સો ખૂબા અનુસાર ત્રિકોણ એ ડી એકરૂપ ત્રિકોણ બી એફ સી થશે શાના આધારે બાના આધારે આ બે ત્રિકોણની એકરૂપતા આપણે લઈએ છીએ હવે બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ કેવા થાય સમાન થાય ઓકે સો અહીં આપણે ક્ષેત્રફળની જરૂર હોય એરિયા ઓફ એડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બી એફ સી લઈ લઈશું ઓકે હવે સમજો આજે એડી જે છે એટલે કે આ ભાગ જેને આપણે ક્ષેત્રફળ તરીકે લઈશું અને આ જે બી એફ સી જે છે એટલે કે આ બ્લેક વડે દર્શાવ્યો છે એ ભાગ બરાબર છે એ બંને કેવા છે સમાન છે ઓર સમક્ષેત્ર છે બંનેના ક્ષેત્રફળ સરખા છે પરંતુ આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ છે ઓકે સો હવે આપણે એરિયા ઓફ એબીસીડી લઈશું હવે આકૃતિની અંદર એ બી સી ડી દેટ મીન્સ કે આ રેડ લાઇન વાળો ભાગ છે તે અને આ જે કોરો ભાગ છે એ આવશે સો અહીં તમારે એરિયા ઓફ એ ઈ ડી લખી શકાય પ્લસ જે કોરો ભાગ છે એ ચતુષ્કોણ છે દેન એરિયા ઓફ ઈ બી સી ડી લખી શકો હવે આપણે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ ઈએફ સીડી લેવાનું છે સો આ બ્લેક ભાગમાં જવું પડે તમે અહીં રેડ અને બ્લેક જે છે એના ક્ષેત્રફળ કેવા લાવ્યા છે સરખા લાવ્યા છે ઓકે દેન તમે અહીં એરિયા ઓફ એઈડી છે એના બદલે એરિયા ઓફ બીએફસી લખી શકો પ્લસ ઈબીસીડી હવે આ જે માપ છે ઓર ક્ષેત્રફળ છે એને જો આપણે આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરશું દેન બીએફસી એટલે કે આ બ્લેક લાઇન વડે દર્શાવેલ છે તે ભાગ અને આ કોરો ભાગ એટલે આ તરફનો ભાગ થઈ જશે જે ચતુષ્કોણ ઈ એફ સીડી છે ઓકે સો અહીં તમે લખી શકો એરિયા ઓફ ઈ એફ સીડી ઓકે સો ફાઇનલી એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD મળી જાય છે ફરી પાછા પ્રમેય શું કહે છે કે બે સમાંતર રેખાઓ હોય એની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણો કે જેમનો પાયો કેવો છે સમાન છે તો એ બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ પણ કેવા થાય સમાન થાય ક્લિયર રાઈટ ડાઉન